નમસ્કાર. રાજકોટના સરદાર નજીક પોલીસ ચેસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસથી બચવા બુટલેગરી કારને આશરે 100 કિલોમીટરની ઝડપે ભગાવતા બાઇક ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક ચાલક દિનેશ સોલંકીનું મોત નીપજ્યું. પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો. કારમાંથી 100 લીટર દેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો. પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઈકાલના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળા ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281 MV એક્ટ 177, 184 તેમજ પ્રોહી એક્ટ 65E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા જે કોઠી ગામના છે અને જસદણના છે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, ગાડી કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આ દારૂ છે વનરાજ રામકુભાઈ ગીડા જે લિસ્ટેડ બુટલેગર છે અને બાડલા ગામના છે તેમની પાસેથી લાવેલો અને આ હાલમાં તપાસમાં પહેલી વખત લાવેલી એવું જણાવે છે આરોપી એવું જાણવા મળે છે કે BHMS ની ડિગ્રી ધરાવે છે પરંતુ ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવશે એવી પણ હકીકત જાણવા મળે છે પરંતુ તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસ કરવામાં આવશે. હા, એની તો પોલીસ તપાસ થશે અને આરોપીને અટક કરવામાં